જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હાઈ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ? ઓકે, ધેન ગુડ. સ્વામિનારાયણ રાજકોટ ગુરુકુળ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં હું જતીન ડાભી તમામ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ લેક્ચરમાં સાદું માઇક્રોસોફ્ટ જોયેલું હતું. હવે આગળ વધીશું એક સ્ટેપ એના કરતાં વધારે. આપણે જે સાદું માઇક્રોસોફ્ટ જોયેલું હતું બાળકો, એની અમુક મર્યાદા છે. શું છે મર્યાદા? એમાં તમે પ્રતિબિંબ મોટું મેળવી શકો છો, પણ ક્લિયરિટી એટલી બધી મળતી નથી. એટલે કે તમે એ લેન્સની અંદર એક જ બેગો લેન્સ વાપરેલો હતો, તો એના દ્વારા અમુક સીમિત પોળું અથવા તો મોટું પ્રતિબિંબ મેળવી શકાય. તેનાથી વધારે મોટું પ્રતિબિંબ મેળવવા જાય તો ક્લિયરિટીમાં શું થાય? થોડુંક બ્લર જેવું દેખાય, એટલે કે સરખું ક્લિયર દેખાય નહીં. એ મર્યાદાને ધ્યાનમાં રાખીને એક બહિર્ગોળ લેન્સ જો વધારે એડ કરવામાં આવે તો તેના દ્વારા સંયુક્ત માઇક્રોસ્કોપ બનાવી શકાય છે. સંયુક્ત માઇક્રોસ્કોપ એટલે કે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, કે તેની અંદર બે લેન્સની જોડ હોય છે. બંને બહિર્ગોળ લેન્સ જ છે. એનો મેઇન એમ શું છે? તો કે એક લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ, એ પ્રતિબિંબને બીજા લેન્સ માટે વસ્તુ તરીકે કાર્ય કરાવો અને તેના કરતાં મોટું પ્રતિબિંબ મેળવો. આ છે એનો મેઇન કોન્સેપ્ટ. શું છે સંયુક્ત માઇક્રોસ્કોપ, કઈ રીતની ગોઠવણી છે, એ અહીં આપણે આકૃતિમાં દર્શાવેલી છે. આકૃતિ સમજશું. અહીંયા એક જ મુખ્ય અક્ષ પર બે લેન્સની જોડ રાખેલી છે. એક લેન્સ નાનો છે, એક લેન્સ મોટો છે. આ છે વસ્તુ AB. વસ્તુની નજીક જે લેન્સ રહેલો છે એને ઓબ્જેક્ટિવ એટલે કે વસ્તુ કાચ કહેવાય, જેની કેન્દ્ર લંબાઈ FO વડે દર્શાવી છે. O ફોર ઓબ્જેક્ટિવ. આંખની નજીક જે લેન્સ રહેલો છે મોટો લેન્સ, જેને આઈપીસ કહેવાય, જેને આઈપીસ લેન્સ એટલે કે નેત્રકાચ તરીકે ઓળખીશું, જેની કેન્દ્ર લંબાઈ છે FE. તો જે લેન્સ મોટો છે તેની કેન્દ્ર લંબાઈ વધુ હશે, જે લેન્સ નાનો છે તેની કેન્દ્ર લંબાઈ ઓછી હશે, એટલે કે FE ગ્રેટર ધેન શું હશે? FO હશે. ચલો વિચાર કરો બાળકો, આ લેન્સ માટે વસ્તુ AB છે, જેની હાઇટ કેટલી દર્શાવેલી છે? HO. આ લેન્સ આના મીન્સ કે આ લેન્સ માટે આ વસ્તુ તરીકે કાર્ય કરશે, વસ્તુ તરીકે કાર્ય કરે, અને આ AB નું તેના કરતાં મોટું પ્રતિબિંબ A' B' અહીં ક્યાંક રચાય છે. આ A' B' E આ લેન્સના મુખ્ય કેન્દ્રની અંદર રચાઈ જવું જોઈએ. એટલે કે આ લેન્સનું મુખ્ય કેન્દ્ર છે FE, તેની અંદર રચાઈ ગયું. એટલે કે આ વસ્તુ બની આ લેન્સ માટે, એટલે કે આઈપીસ માટે વસ્તુ બનશે A', B'. હવે વિચારો, આ બધું ભૂલી જાઓ થોડીક વાર સાઈડમાં. FE છે, લેન્સ છે, વસ્તુ F અને O ની વચ્ચે રહેલી છે. તો આ તો સાદું માઇક્રોસ્કોપ યાદ કરાવે છે આપણને. ઉલટા નાખો આકૃતિ આખી. તો F વસ્તુ ઉપર જતી રહે, અહીંયા F અને O ની વચ્ચે વસ્તુ હોય તો પ્રતિબિંબ ત્યાં મળે. પણ અહીંયા ઊંધું દર્શાવેલું છે. તો વસ્તુ A', B' F અને O ની વચ્ચે હોવાથી તેનું વસ્તુ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ તે જ સાઈડ રચાશે. એટલે આ વસ્તુનું પ્રતિબિંબ રચાશે A', B'. અંતિમ આ રીતે ફાઇનલી આખું સંયુક્ત માઇક્રોસ્કોપ શું કરે છે? વર્ક કરે છે. એટલે તમે જે વસ્તુ મેળવી લેતી એકદમ સૂક્ષ્મ, એનું હવે કેવડું મોટું પ્રતિબિંબ મળે છે એ તમે અહીંયા જોઈ શકો છો. તો આ થઈ સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી. પણ હા, આ જે અંતિમ પ્રતિબિંબ જે આપણને મળે છે એ અંતિમ પ્રતિબિંબ આપણે સ્પષ્ટપણે જ જોવાનું છે અને ઇઝીલી દેખાય એવી રીતે જોવાનું છે. એટલા માટે ડિસ્ટન્સ જે છે એ કેટલું મેન્ટેન કરવાનું છે? અંતિમ પ્રતિબિંબ અંતર તો કે D જેટલું મેન્ટેન કરવાનું છે. આ ખાસ ધ્યાનમાં રાખીશું. એટલે કે 25 સેન્ટીમીટર મેન્ટેન થવું જોઈએ. ચલો અહીંયા અમુક અંતર બીજા દર્શાવેલા છે. અહીંયાથી અહીંયા સુધીનું પ્રારંભિક વસ્તુ અંતર, જેને U વડે દર્શાવેલું છે. હવે સમાંતર કિરણો જ્યાં કેન્દ્રિત થાય એને તો આ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહેવાય. તો આટલા અંતરને તેની કેન્દ્ર લંબાઈ FO વડે દર્શાવેલી છે. સેમ વસ્તુ અહીંયાથી અહીંયા સુધીનું અંતર એટલે કે FE સુધીનું અંતર, એટલે કે આ લેન્સથી તેના મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર એ તેની કેન્દ્ર લંબાઈ FE કહેવાય. અને બેયના મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર, ઓબ્જેક્ટિવનું અને આઈપીસનું, બંને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને ટ્યુબ લંબાઈ L કહેવાય છે. જે માત્ર જાણકારી પૂરતું છે. ચલો હવે વાત કરીએ આગળ. આ ગોઠવણી માટે એટલે કે આ સંયુક્ત માઇક્રોસ્કોપ માટે તમારે મેળવવાની છે મોટો શક્તિ. પણ એ મોટો શક્તિ મેળવતા પહેલા આ જે વસ્તુ આપણે જે બોલેલા છીએ, એટલે કે આકૃતિનું અથવા તો પ્રતિબિંબનું જે વર્ણન કરેલું છે એ પ્રતિબિંબનું વર્ણન તમારે થિયરિટિકલી બુકની અંદર લખવાનું રહેશે, જેની ખાસ નોંધ લેવી. ચલો હવે વાત કરીએ. અહીંયા તમારી સામે આકૃતિ અહીંયા ગોઠવેલી છે. આ જ આકૃતિમાં આપણે આગળ વધશું. આપણે મેળવવી છે માઇક્રોસ્કોપની મોટવણી. સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી.
તો વિચારો બાળકો, અહીંયા બે લેન્સનું સંયોજન છે, એક છે ઓબ્જેક્ટિવ અને એક છે આઈપીસ. ધારો કે હું ઓબ્જેક્ટિવ લેન્સ છે એના દ્વારા મળતી મોટવણીને MO કહું છું, આઈપીસ છે એના દ્વારા મોટવણીને જે મળે છે એને ME કહું છું. તો આપણે ખબર છે કે લેન્સનું જ્યારે સંયોજન હોય ત્યારે મોટવણી અહીં લેન્સના સંયોજન માટે કુલ મોટવણી M ઇઝ ઇક્વલ ટુ MO ગુણ્યા ME થાય, જે આપણને ખબર છે. સંયોજનની મોટવણી હોય તો મોટવણીનો શું કરવાનો હોય છે? ગુણાકાર કરવાનો હોય છે. MO ગુણ્યા MO, જે MO આઈપીસની સોરી ઓબ્જેક્ટિવની મોટવણી છે અને ME આઈપીસની મોટવણી છે. ચલો બેને શોધી લઈએ આપણે. તો પહેલા વાત કરીશું આપણે ઓબ્જેક્ટિવની મોટવણી માટે, એટલે કે ઓબ્જેક્ટિવ માટે, એટલે કઈ મોટવણી માટે? MO. પહેલા MO શોધીશું પછી ME શોધીશું. ચલો MO શોધવા માટે તો અહીંયા તમને મોટવણીનું સૂત્ર ખબર છે બાળકો. ઓબ્જેક્ટિવ એક જ બહિર્ગોળ લેન્સ છે તેની મોટવણીનું સૂત્ર થાય HI/HO. જ્યાં આના માટે HI આ છે, HO આ છે, એક જ લેન્સ માટે વસ્તુ આ, પ્રતિબિંબ આ. તો આ વસ્તુની ઊંચાઈ, આ થઈ પ્રતિબિંબની ઊંચાઈ. તો પ્રતિબિંબની ઊંચાઈ છે તો વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય છે? મોટવણી કહેવાય છે. ચલો હવે HI અને HO તમારે બંને વસ્તુ અહીં શોધવાની છે. તો આકૃતિમાં જો એક વસ્તુ બાળકો, ધારો કે આ એંગલ કેટલો છે? આલ્ફા છે. આ આલ્ફા હોય તો આ પણ કેટલો થશે? આલ્ફા થશે. બંને સામસામેના ખૂણા કેવા થશે? સરખા થશે. તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ રચો, નાનકડો એવો. આ કાટકોણ ત્રિકોણ છે, નાનકડો એવો. અહીંયા પણ એક નાનકડો કાટકોણ ત્રિકોણ છે. ચલો બંને કાટકોણ ત્રિકોણમાં તમારે tan વિધેય વાપરવાનું છે. તો આકૃતિ પરથી પેલા આ ત્રિકોણ માટે હું tan આલ્ફા વાપરું છું. tan આલ્ફા થાય એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. આ ખૂણા માટે સામેની બાજુ આટલી થશે, આટલી એટલે તો ખબર થાય AB, અને AB એટલે કે HO. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ AB છેદમાં પાછળની બાજુ એટલે આટલું ડિસ્ટન્સ થશે, આટલું ડિસ્ટન્સ એટલે FO. તો AB છેદમાં FO. પણ AB ની જગ્યાએ શું લખીએ કે HO અને FO એમના એમ. આ tan આલ્ફાની કિંમત મળી અહીંયા. તો આ જ ત્રિકોણ માટે સેમ વસ્તુ આ ત્રિકોણ માટે અને tan આલ્ફા બરાબર, ચલો આ ત્રિકોણ માટે વાપરીએ. ખૂણાની સામેની બાજુ થશે A', B', તો અહીં લખીશું A', B' છેદમાં પાસેની બાજુ એટલે FO. લખીએ કે આપણે FO B'. ચલો A', B' નું મૂલ્ય છે તમારી પાસે, A', B' નું મૂલ્ય છે HI. પણ FO B' એટલે આટલું મૂલ્ય નથી તમારી પાસે. તમારી પાસે જે અંતર છે L છે, આ ડિસ્ટન્સ નથી, તમારે આ ડિસ્ટન્સ હોય છે. તો બાળકો એક ખાસ વસ્તુ ધ્યાન રાખવી, અહીંયા જે તમને પ્રતિબિંબ મળે છે એટલે કે આ લેન્સ દ્વારા જે પ્રતિબિંબ મળે છે લગભગ FE ની નજીક જ મળશે. FE ની નજીક મળે તો તમે આ ડિસ્ટન્સ માપો કે પછી આ ડિસ્ટન્સ માપો, બંને કેવું થશે? સમાન થશે. એટલા માટે હું FO B' ની જગ્યાએ FO FE વચ્ચેનું ડિસ્ટન્સ લઈ લઈશ. એટલે કે અહીંયા લખી નાખીશ FO FE આટલું ડિસ્ટન્સ, અને FO FE કેટલી છે? L. એટલે અહીંયા થશે આપણે HI/L. તો આ મળી ગઈ બંને tan આલ્ફાની વેલ્યુ. તમારે આમાંથી HO ને કરતા બનાવવાનો છે, આમાંથી HI ને કરતા બનાવવાનો છે, કારણ કે બંનેની કિંમત આપણે અહીંયા શોધવાની છે. ચલો તો આમાંથી તમે બનાવો છો કરતા HO ને, તો આમાંથી HO ને કરતા બનાવો તો FO ની સાથે ગુણાઈ જાય, તો FO tan આલ્ફા. અને આમાંથી HI ને કરતા બનાવવાનો છે, તો HI ઇઝ ઇક્વલ ટુ L tan આલ્ફા. આ મળી ગઈ બંનેની કિંમત, HO અને HI. આ બંને કિંમત ક્યાં મૂકીશું? સમીકરણ નંબર 2 માં. તો ચલો સમીકરણ નંબર 2 પરથી માટે સમીકરણ નંબર 2 પરથી M અને આપણે MO દર્શાવી દઈએ એટલે આઈડિયા આવે કે આ કોની મોટવણી છે? ઓબ્જેક્ટિવની. ચલો MO ઇઝ ઇક્વલ ટુ HI. HI મળ્યું છે L tan આલ્ફા છેદમાં HO છે FO tan આલ્ફા. તો અંતિમ મોટવણી MO મળશે તમને L/FO. આ જે મોટવણી મળી એ કોની મોટવણી મળી? આઈપીસની. આને સમીકરણ નંબર શું કહી દેશું?
3 કહી દઈશું. તો આ સમીકરણ નંબર 3 એ કોની મોટવણી દર્શાવે છે? ઓબ્જેક્ટિવની, સોરી આઈપીએસની નહીં, ઓબ્જેક્ટિવની મોટવણી દર્શાવે છે. કેટલી મળી? L/FO. હજી એક વસ્તુ શોધવાની છે, ME. ME કોની મોટવણી છે? ME મોટવણી છે આઈપીએસની. તો હવે વાત કરશું આઈપીએસની, જેને દર્શાવશું ME, એટલે કે આઈપીએસની મોટવણી શોધવાની છે. તો બાળકો આપણે હમણાં જ વાત કરી આકૃતિમાં કે જો તમે આટલી વસ્તુને કાઢી નાખો, ઉપરની આટલી વસ્તુને કાઢી નાખો, માત્ર આ અને આ લેન્સને ધ્યાનમાં રાખો અને આકૃતિને જો તમે ઉલટાઈ નાખો તો આ તો બની જાય છે સાદું માઇક્રોસ્કોપ. એટલે કે અહીંયા રહેલો આઈપીસ એ સાદા માઇક્રોસ્કોપ તરીકે કાર્ય કરે છે. તો એ ખાસ નોટિફાઈ કરવું કે અહીંયા આઈપીસ એ સાદા માઇક્રોસ્કોપ તરીકે કાર્ય કરે છે. જો આઈપીસ સાદા માઇક્રોસ્કોપ તરીકે કાર્ય કરતું હોય તો તમે તો સાદા માઇક્રોસ્કોપની મોટવણી લાસ્ટ લેક્ચરમાં જોઈ જ ગયા છો. શું હોય છે સાદા માઇક્રોસ્કોપની મોટવણી? તો ડાયરેક્ટ લખું છું, માટે સાદા માઇક્રોસ્કોપની મોટવણી એટલે કે આઈપીએસની મોટવણી એ થશે 1 + d/f, પણ f ઓફ e લખીશું. કેમ? તો કે આઈપીસની કેન્દ્ર લંબાઈ, આઈપીસની કેન્દ્ર લંબાઈને આપણે શેના વડે દર્શાવી છીએ? fe વડે દર્શાવી છીએ. તો આ બાળકો મળી તમને આઈપીએસની મોટવણી. આમાં તમારે કોઈ પણ પ્રકારનું કેલ્ક્યુલેશન કરવાનું રહેતું નથી. આને કહી દઈશ સમીકરણ નંબર 4. તો સમીકરણ નંબર 3 એ ઓબ્જેક્ટિવની મોટવણીની કિંમત આપે છે અને સમીકરણ નંબર 4 એ આઈપીએસની મોટવણીની કિંમત આપે છે. આ બંને કિંમતો આપણે ક્યાં મૂકશું? સમીકરણ નંબર 1 માં. તો હવે લખીએ સમીકરણ નંબર 3 અને 4 ની કિંમતો સમીકરણ નંબર 1 માં મૂકતા. ચલો સમીકરણ નંબર 3 અને 4 ની કિંમત 1 માં મૂકી દઈએ. તો સમીકરણ નંબર 1 એવું કહે છે કે m = mo × me. mo મળેલું છે L/FO અને me મળેલું છે 1 + d/fe. તો બાળકો આ મળી ગઈ છે તમને સંયુક્ત રીતે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી, જેને આપણે સમીકરણ નંબર 5 વડે ડિનોટ કરી દઈશું. તો આ થઈ માઇક્રોસ્કોપની મોટવણી. પણ કેવા માઇક્રોસ્કોપની? તો કે સંયુક્ત માઇક્રોસ્કોપની. પણ આ જો ખાસ આપણે અહીંયા અંતિમ પ્રતિબિંબ ક્યાં મેળવેલું છે? d અંતરે. તો આ સૂત્ર ત્યારે જ લાગુ પડશે કે જ્યારે અંતિમ પ્રતિબિંબ તમને ક્યાં મળતું હોય? d અંતરે, એટલે કે નજીક બિંદુ અંતરે મળતું હોય. તો આ સૂત્ર ત્યારે જ વાપરવાનું કે જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ એટલે કે d અંતરે રચાય. જો બાળકો આ જ પ્રતિબિંબ અનંત અંતરે મળતું જાય, એટલે કે આઈપીસ દ્વારા મળતું પ્રતિબિંબ જો અનંત અંતરે રચાય, અથવા તો એવું પણ કહી શકીએ જો સાદા માઇક્રોસ્કોપ વડે રચાતું પ્રતિબિંબ અનંત અંતરે રચાય તો મોટવણીમાં સાદો માઇક્રોસ્કોપમાં જ ફેર પડશે. એટલે કે જો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે રચાય, તો જો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે રચાય તો મોટવણીની અંદર માત્ર આમાં જ ફેરફાર થશે. કારણ કે આ સાદા માઇક્રોસ્કોપની મોટવણી છે અને સાદા માઇક્રોસ્કોપ માટે જો અંતિમ પ્રતિબિંબ અનંત અંતર રચાતું હોય તો અહીંયા 1 + d/f નો આવે, માત્ર શું આવે? d/f. તો મોટવણી સાથે L/FO અને અહીંયા આવશે d/fe. તો મોટવણીનું સૂત્ર આવું વાપરવું. પણ આ ક્યારે? કે જ્યારે અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાતું હોય? અનંત અંતરે. તો આ થઈ આખા સંયુક્ત માઇક્રોસ્કોપ વિશેની વાત. તો આટલી વસ્તુ ખાસ થિયરીની અંદર યાદ રાખવી. થિયરી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આકૃતિ ખાસ 2 થી 3 વખત દોરવી, કારણ કે આકૃતિ દોરવામાં થોડીક મિસ્ટેક થઈ શકે છે. એટલે આકૃતિને પણ યાદ રાખીશું અને એના માટેની જે થિયરી જોઈએ આપણે એ પણ યાદ રાખીશું. આ આકૃતિ આપણને દાખલા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, જય સ્વામિનારાયણ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ આગળ. 2 માઇક્રોસ્કોપ જોયા આપણે ત્યાં સુધી, એક સાદું માઇક્રોસ્કોપ અને એક સંયુક્ત માઇક્રોસ્કોપ. હવે જે વાત કરવાની છે એ છે ટેલિસ્કોપની. હવે ટેલિસ્કોપ એ માઇક્રોસ્કોપ કરતાં ઊંધું છે. ટેલિસ્કોપ એટલે શું? તો કે ટેલીનો મતલબ થાય દૂર અને સ્કોપ એટલે કે જોવું. દૂરની વસ્તુ જોવા માટે જે ઉપકરણો વપરાય, જે સાધનો વપરાય એને કહેવાય ટેલિસ્કોપ.
ઘણા બધા પ્રકારના ટેલિસ્કોપ છે. અમુક ટેલિસ્કોપના પ્રકાર અહીં મેં લખેલા છે. એસ્ટ્રોનોમિકલ, એસ્ટ્રોનોમિકલ એટલે દૂરના ગ્રહો, તારાઓ, સૂર્ય બધું જોવા માટે. ટેરેસ્ટ્રીયલ, ટેરેસ્ટ્રીયલ શું છે તો કે એસ્ટ્રોનોમિકલના પપ્પા છે. એસ્ટ્રોનોમિકલ પપ્પા એટલે કે આમાં બે લેન્સ વાપરેલા છે અત્યારે એસ્ટ્રોનોમિકલમાં, યસ. તો ટેરેસ્ટ્રીયલમાં હજી એક વધારે વાપરીને અંતિમ પ્રતિબિંબ જે ચત્તું મળતું, સોરી ઉલટું મળતું હોય એ અંતિમ પ્રતિબિંબને ઉલટુંને ચત્તું કરવા માટે એક વધારાનો લેન્સ વાપરવામાં આવે છે. એટલે એસ્ટ્રોનોમિકલની અંદર 2, જ્યારે ટેરેસ્ટ્રીયલની અંદર 3 લેન્સ વાપરવામાં આવે છે. રિફ્રેક્ટિંગ એટલે કે પરાવર્તક ટેલિસ્કોપ કે જેની અંદર અરીસાનો પણ ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે બે જ વસ્તુની વાત કરવાની છે, એક છે એસ્ટ્રોનોમિકલ અને એક છે પરાવર્તક. તો એસ્ટ્રોનોમિક ટેલિસ્કોપની આકૃતિ અહીંયા આપણે દોરેલી છે. બે લેન્સ અગેન, એક બહિર્ગોળ, એક બે બહિર્ગોળ લેન્સ છે. બંનેની મુખ્ય અક્ષ એક જ છે. વસ્તુ હવે શું જોવા માટે વાપરી છે કે દૂરના તારા, ગ્રહો એને જોવા માટે. વસ્તુ ઘણી દૂર છે, વસ્તુ ઘણી દૂર હશે તો તેમાંથી આવતા કિરણો જે છે એ લગભગ મુખ્ય અક્ષને કેવા હશે? સમાંતર. તો લગભગ મુખ્ય અક્ષને સમાંતર. અહીંયા એંગલ દર્શાવવા માટે સેજ આપણે સમાંતરની જગ્યાએ સેજ ત્રાંસા દોરેલા છે. તો મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો જ્યાં ભેગા થાય અહીંયા શું મળશે? વસ્તુનું પ્રતિબિંબ. એટલે કે દૂરની વસ્તુનું પ્રતિબિંબ અહીં ક્યાંક રચાણું, જેને આપણે દર્શાવ્યું છે A ડેશ B ડેશ. અને અનંત અંતરમાંથી કિરણો જ્યાં કેન્દ્રિત થાય, જ્યાં પ્રતિબિંબ આપે એને તો આપણે શું કહીએ છીએ? કેન્દ્ર લંબાઈ. એટલે અહીંયાથી અહીંયા સુધીની અંતર છે એ શું થશે? કેન્દ્ર લંબાઈ. હવે વસ્તુના બાજુથી આવતા કિરણો હોવાથી આ લેન્સને ઓબ્જેક્ટિવ કહેવાય છે અને આંખની નજીક રાખેલો હોવાથી આ લેન્સ શું કહેવાય છે? આઈપીસ કહેવાય છે. અહીંયા પ્રતિબિંબ મળ્યા બાદ આ પ્રતિબિંબ આ જે વસ્તુ છે એ આના તરીકે મીન્સ કે આ લેન્સ તરીકે કામ કરશે. એટલે કે આ લેન્સ માટે A ડેશ B ડેશ છે એ વસ્તુ તરીકે કાર્ય કરશે. જો A ડેશ B ડેશ વસ્તુ તરીકે કાર્ય કરે તો આના દ્વારા આનું પ્રતિબિંબ ક્યાંક આભાસી અને ઉલટું ઘણે દૂર મેળવવામાં આવે છે. કેમ તો કે લગભગ આટલું ડિસ્ટન્સ જે છે FE જેટલું છે, એટલે આની કેન્દ્ર લંબાઈ જેટલું છે. એટલે આ જે B ડેશ વાળો પોઈન્ટ જે છે એ ક્યાં મળશે તમને? આના મુખ્ય કેન્દ્રની નજીક મળશે. તો લગભગ મુખ્ય કેન્દ્ર ઉપર હોય તો અંતિમ પ્રતિબિંબ જે છે એ ઘણું કેવું મળશે? દૂર મળશે. અને થોડુંક જે છે કેવું મળશે? વિવર્ધિત અને સ્પષ્ટ મળશે. પણ એવું નથી કીધેલું કે અહીંયા અંતિમ પ્રતિબિંબ જે મળશે તમને આગળ જતા કોઈ પણ જગ્યાએ અંતિમ પ્રતિબિંબ એ નજીક બિંદુ અંતરે મળે, એવું તમારે અહીંયા ક્યાંય કરવાનું નથી. એ ખાસ ધ્યાન રાખીશું. અંતિમ પ્રતિબિંબ કેવું મળશે? ઘણે દૂર મળશે. તો આ થઈ એની નાનકડી એવી આકૃતિની વાત. હવે વાત કરી, જો વસ્તુ દ્વારા આંખ સાથે રચાતો ખૂણો આલ્ફા અને પ્રતિબિંબ જ્યાં કાં પણ રચાશે પ્રતિબિંબ દ્વારા આંખ સાથે રચાતો ખૂણો બીટા છે. તો તમારે આની મોટો શક્તિ શોધવી હોય, એટલે કે ટેલિસ્કોપની મોટો શક્તિ, ટેલિસ્કોપની મોટો શક્તિને ઇંગ્લિશમાં મેગ્નિફાઇંગ પાવર પણ કહેવાય, એટલે કે મધ્યપ્રદેશ નહીં, MP. ચલો, તો મોટો શક્તિ અથવા તો કોણીય મોટવણી અથવા તો મેગ્નિફાઇંગ પાવર, ત્રણેયનો મિનિંગ કેવો થશે? એક જ થશે. હવે મોટો શક્તિ આના માટે શું છે તો કે આના માટે મોટો શક્તિનું સૂત્ર છે પ્રતિબિંબ દ્વારા આંખ સાથે રચાતો કોણ આખાના છેદમાં વસ્તુ દ્વારા આંખ સાથે રચાતો કોણ એટલે કે ખૂણો. તો અહીંયા પ્રતિબિંબ દ્વારા આંખ સાથે રચાતો ખૂણો છે, વસ્તુ દ્વારા આંખ સાથે રચાતો ખૂણો લેવાનો છે. ચલો અહીંયા કિંમત મૂકી હવે એમ. પ્રતિબિંબ દ્વારા આંખ સાથે રચાતો ખૂણો એટલે બીટા, છેદમાં વસ્તુ દ્વારા આંખ સાથે રચાતો ખૂણો એટલે શું થશે? આલ્ફા. તો આ થયું બીટા બાય આલ્ફા. જો ખૂણા સૂક્ષ્મ હોય તો તમે આવું લખી શકો, tan બીટા છેદમાં tan આલ્ફા. હવે આવું ક્યારે પોસિબલ બને? કે જ્યારે ખૂણા આલ્ફા અને બીટા એ કેવા હોય? સૂક્ષ્મ હોય ત્યારે તમારે અહીંયા આવું પોસિબલ બનશે. આ ખાસ રાખવું, m = tan બીટા બાય tan આલ્ફા. ચલો, હવે અહીંયા કાટકોણ ત્રિકોણ છે, આ રહ્યો કાટકોણ ત્રિકોણ, એમાં tan બીટા વાપરો. લખીશું આકૃતિ પરથી tan બીટા એટલે કે સામેની બાજુ એટલે A ડેશ B ડેશ છેદમાં પાસેની બાજુ એટલે થશે FE. અને આલ્ફા થશે તો આ પણ આલ્ફા થશે, કારણ કે x બને છે એટલે સામસામેના ખૂણા બે સરખા થાય. તો આ એક કાટકોણ ત્રિકોણ બન્યો. આ કાટકોણ ત્રિકોણમાં tan આલ્ફા વાપરો તો tan આલ્ફા = સામેની બાજુ થશે A ડેશ B ડેશ, અગેન ખૂણાની સામેની બાજુ A ડેશ B ડેશ અને પાસેની બાજુ થશે FO. આ બંને કિંમત અહીં મૂકી દો. માટે
મોટવણી એમ બરાબર ટેન બીટા બાય ટેન આલ્ફા. ટેન બીટા છે એ ડેશ બી ડેશ છેદમાં એફઈ અને ટેન આલ્ફા છે એ ડેશ બી ડેશ છેદમાં એફઓ. એ ડેશ બી ડેશ કેન્સલ, એફઓ ઉપર જાય, એફઈ નીચે આવશે એટલે એફઓ બાય એફઈ. આ મેળી સંયુક્ત માઇક્રોસ્કોપની સોરી એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવ શક્તિ એટલે કે મોટવણી. તો એમ ઇઝ ઇક્વલ ટુ એફઓ બાય એફઈ આ સૂત્ર મળ્યું. હવે ધારો કે તમારે પ્રતિબિંબ જે અંતિમ મળે છે એ હજી મોટું જોતું હોય એનો મતલબ શું? મોટવણી વધારે મળવી જોઈએ. તો મોટવણી વધારે મેળવવા માટે એફઓ વધારે રાખવાનું અને એફઈ ઓછું રાખવાનું. ફરી એકવાર એફઓ વધારે રાખવાનું અને એફઈ ઓછું રાખવાનું. શું મેળવવા માટે? મોટવણી વધારે મેળવવા માટે. એટલે કે પ્રતિબિંબ હજી મોટું મેળવવા માટે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. પણ આનો એક ખાસ કિસ્સો પણ છે. શું છે ખાસ કિસ્સો એ જોઈએ. ખાસ કિસ્સાની અંદર તમારે ચર્ચા કરવાની છે. ચલો ખાસ કિસ્સાની અંદર ચર્ચા કરી લઈએ આપણે કે જો પ્રતિબિંબ અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે રચાય તો મોટવણીનું સૂત્ર બદલાઈ જશે. આ પ્રતિબિંબ જે તમને અંતિમ મળે છે એ ઘણું દૂર મળે છે, પણ જો અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે મળી ગયું એટલે કે ડી અંતરે મળી ગયું તો આ જ સૂત્ર થઈ જશે એફઓ બાય એફઈ કૌંસમાં 1 પ્લસ એફઈ બાય ડી. આ થઈ ગયું તમારું અંતિમ સૂત્ર. તો આની જગ્યાએ હવે આ ક્યારે વાપરી કીધું? આ ત્યારે જ વાપરી શકો કે જ્યારે અંતિમ પ્રતિબિંબ દૂર મળે. આ ક્યારે વાપરી શકો કે જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંદર મળે. જો આ વસ્તુ સિલેબસમાં નથી પણ આનો એક એક્ઝામ્પલ આવે છે, દાખલો આવે છે, એના માટે આપણે આ વસ્તુ થોડીક શું બનશે? ઇમ્પોર્ટન્ટ મળશે. બીજી વસ્તુ, અહીંયા જે ટ્યુબ લંબાઈ જે છે એ અંતર અહીંયાથી અહીંયા સુધીનું કહેવાશે. એટલે કે એલ ઇઝ ઇક્વલ ટુ થશે એફઓ પ્લસ એફઈ. એટલે કે ટેલિસ્કોપની લંબાઈ કયો તો ચાલે અને ટ્યુબ લંબાઈ કયો તો પણ ચાલે. પણ જો ખાસ જાણકારી મેળવવી હોય તો આ એલ નું મૂલ્ય એ એફઓ પ્લસ એફઈ ના સરવાળા જેટલું અથવા તો તેના કરતા કેવું રાખવામાં આવે છે? વધારે રાખવામાં આવે છે. ટેલિસ્કોપની લંબાઈ ખરેખર એફઓ પ્લસ એફઈ વત્તા એના કરતા કેવી રાખવામાં આવે? વધારે રાખવામાં આવે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. તો આ થઈ એક નાનકડી એવી એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની વાત. હવે કીધું એ પ્રમાણે હજી એક ટેલિસ્કોપ ભણવામાં આવે છે, એ છે રિફ્રેક્ટિંગ એટલે કે પરાવર્તક ટેલિસ્કોપ. પરાવર્તક ટેલિસ્કોપનો એક પ્રકાર મેં લખેલો છે કેસેગ્રેઇન. આ શું છે? પરાવર્તક ટેલિસ્કોપ. એનો એક પ્રકાર અહીંયા મેં દોરેલો છે જે કે જેમાં અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. જોઈએ, આ છે એક અંતર્ગોળ અરીસો. આ છે અંતર્ગોળ અરીસો અને બીજો એક અરીસો વાપરવામાં આવે છે એ છે બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ વધારે હશે, બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી હશે? ઓછી હશે. એટલે કે ધારો કે આની કેન્દ્ર લંબાઈનું F1 કહું, આની કેન્દ્ર લંબાઈને F2 કહું, તો બાળકો અહીં ધ્યાન રાખવાનું F1 મોટી હશે અને F2 કેવી હશે? નાની હશે. તો કઈ રીતે વર્ક કરે છે જોઈએ. બંને વચ્ચે અમુક ડિસ્ટન્સ રાખેલું હોય છે. આ છે બંનેની એક જ મુખ્ય અક્ષ. ચલો, ટેલિસ્કોપ છે એટલે દૂરની જ વસ્તુ જોવાના છે. દૂરની વસ્તુમાંથી આવતા કિરણો કેવા હશે? મુખ્ય અક્ષને સમાંતર. સમાંતર કિરણો અહીંયા અંતર્ગોળ અરીસા દ્વારા પરાવર્તન પામશે, વક્રીભવન નહીં. શું પામશે? પરાવર્તન. પરાવર્તન પામી એ જ કિરણો આગળ વધી અહીંયા બહિર્ગોળ અરીસા પર પડશે. જો બહિર્ગોળ અરીસો વચ્ચે ન હોત તો એ કિરણો અહીંયા કેન્દ્રિત થાત. તો આ જે છે એ શું બને? અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર. પણ વચ્ચે બહિર્ગોળ હોવાથી પાછું અહીંયા પ્રતિબિંબ આગળ જતા ક્યાંક અહીંયા મળશે. એટલે કે અહીંયા પાછું પરાવર્તન થશે અને અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાશે? ક્યાંક અહીંયા રચાશે. તો આ થઈ ગોઠવણી કોના માટેની? કેસેગ્રેઇન ટેલિસ્કોપ્સની. 2 માર્કનો ક્વેશ્ચન છે, 2 માર્કની અંદર પૂછી શકાય. એટલે ખાસ વસ્તુ યાદ રાખવાની કે 2 અરીસા વાપરવામાં આવે છે, એક અંતર્ગોળ અને એક બહિર્ગોળ. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ વધારે હોય છે અને બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી હોય છે? નાની હોય છે. અને આનો એક નાનકડો દાખલો તમારે સ્વાધ્યાયની અંદર પણ ભણવાનો છે. ક્લિયર? જય સ્વામિનારાયણ.